મૂર્ખ બકરીની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક જંગલમાં બે બકરીઓ રહેતી હતી। તે બંને જંગલના જુદા જુદા ભાગોમાં ઘાસ ખાતા હતા। એ જંગલમાં એક નદી પણ વહેતી હતી, જેની વચ્ચોવચ્ચ એક સાંકડો અને પહોળો પુલ હતો। આ પુલ પરથી એક સમયે માત્ર એક જ પ્રાણી પસાર થઈ શકતું હતું। એક દિવસ આ બે બકરીઓ સાથે પણ કંઈક આવું જ થયું। એક દિવસ ઘાસ ચરતી વખતે બંને બકરીઓ નદી પાસે પહોંચી। બંને નદી પાર કરીને જંગલના બીજા ભાગમાં જવા માંગતા હતા। હવે બંને બકરીઓ એક જ સમયે નદીના પુલ પર હતી। પુલની પહોળાઈ સાંકડી હોવાને કારણે એક સમયે એક જ બકરી તેમાંથી પસાર થઈ શકતી હતી, પરંતુ બંનેમાંથી કોઈ પણ પાછળ હટવા તૈયાર નહોતું। આના પર એક બકરીએ કહ્યું, સાંભળો, પહેલા મને જવા દો, તમે મારી પછી પુલ પાર કરો। જ્યારે બીજી બકરીએ જવાબ આપ્યો, ના, મને પહેલા પુલ પાર કરવા દો, પછી તમે પુલ પાર કરો। આ કહેતા બંને બકરીઓ પુલની વચ્ચે પહોંચી। બંને એકબીજા સાથે સહમત ન હતા। હવે બકરીઓ વચ્ચે ઝઘડો શરૂ થયો। પ્રથમ બકરીએ કહ્યું, હું પહેલા પુલ પર આવ્યો છું, તેથી હું પહેલા પુલ પાર કરીશ। તો બીજી બકરીએ પણ તરત જ જવાબ આપ્યો, ના, હું પહેલા પુલ પર આવ્યો છું, તેથી હું પહેલા પુલ પાર કરીશ। લડાઈ વધી રહી હતી। આ બંને બકરીઓને બિલકુલ યાદ નહોતું કે તેઓ એકદમ સાંકડા પુલ પર ઊભા છે। લડાઈ લડતા બંને બકરીઓ અચાનક નદીમાં પડી ગઈ। નદી ખૂબ જ ઊંડી હતી અને તેનો પ્રવાહ પણ ઝડપી હતો, જેના કારણે બંને બકરીઓ તે નદીમાં તણાઈ ગઈ અને મૃત્યુ પામી। વાર્તામાંથી પાઠ: લડવાથી ક્યારેય કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી, તેનાથી વિપરીત, તે દરેકને નુકસાન પહોંચાડે છે। તેથી, આવી સ્થિતિમાં વ્યક્તિએ શાંત મનથી કાર્ય કરવું જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।